11મી રકમ સ્વાધ્યાય 4.4ની એમાં પણ જો એ શ્રેણિક આપણે ધાર્યો છે તો શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો શોધો. હવે અહીંયા અસ્તિત્વ શોધવા માટે આપણને ખબર છે કે આપણને એના નિશ્ચાયકનું મૂલ્ય જોઈશે, એટલે કે મૂળ એ જોઈશે. એટલે આપણે એનું શોધીએ તો 1 સાથે જ કરવાનું છે. આપણે તો 1 સાથે કરીશું તો માઇનસ કોસ સ્ક્વેર થીટા આલ્ફા છે, અહીંયા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા અને માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. બંને બહાર કાઢીશું તો અંદર વધશે કોસ સ્ક્વેર આલ્ફા વત્તા સાઇન સ્ક્વેર આલ્ફા, જે આપણું નિત્યસમ છે, ઇઝ ઇક્વલ ટુ 1 થશે. નિત્યસમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો એ ઇન્વર્સ લખીશું તો 1/mod A ઇન્ટુ એડજન્ટ એ. એડજન્ટ એ શોધીશું. હવે 9 ઘટક સહવયોના લખી કાઢીએ. A1 A12 A13 A21 A22 A23 A31 A32 A33. એના આપણે સિમ્બોલ લખી કાઢીએ, જે આપણે લખીએ છીએ અહીંયા પ્લસ માઇનસ લખી કાઢીશું. માઇનસ છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. એના ઉપનિષાયક લખીશું તો આનું ઉપનિષાયક થશે, આપણે હમણાં લખ્યું તો માઇનસ, અહીંયા 1નું લખીશું તો આ જે આવ્યું માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, એટલે કે -1 આવ્યું, બરાબર, -1. પછી શૂન્ય માટેનું લખીશું. શૂન્ય ઘટક એના સ્તંભ અને હારને બાદ કરતાં આને આ બાદ કરીશું, આ ગુણાકાર શૂન્ય આવશે. પછી ત્રીજા ઘટક માટે તો પણ શૂન્ય છે. એટલે આ આપણને પહેલી હારના સવયવ મળી ગયા. બીજી હારના ઘટકોના સવયવ માટે આ શૂન્ય માટે તો આ સ્તંભ અને હારને બાદ કરતાં શૂન્ય આવશે. પછી આના માટે લઈશું તો આ સ્તંભ અને હારને બાદ કરતાં માઇનસ કોસ આલ્ફા આવશે, અહીંયા માઇનસ કોસ આલ્ફા, એટલે ઇઝ ઇક્વલ ટુ અહીંયા શૂન્ય માઇનસ કોસ આલ્ફા. ત્રીજા માટે આના માટે લઈશું તો આ હાર અને આ સ્તંભ વત્તા સાઇન આલ્ફા આવશે, એટલે સાઇન આલ્ફા, ઓકે, માઇનસ સાઇન આલ્ફા. આ આપણી પાસે બીજા હારના સવયવ આવી ગયા. હવે ત્રીજી હાર માટે લઈએ, આ શૂન્ય માટે તો આ હાર સ્તંભ બાદ કરતાં શૂન્ય આવશે, અહીંયા શૂન્ય. આના સાઇન આલ્ફા માટે આ સ્તંભ અને આ હારને બાદ કરતાં સાઇન આલ્ફા મળશે, માઇનસ સાઇન આલ્ફા, એટલે શૂન્ય માઇનસ સાઇન આલ્ફા. અને છેલ્લા ઘટક માટે લઈ લઈએ તો કોસ આલ્ફા છે, કોસ આલ્ફા. આ થઈ ગયું ત્રીજા માટે. એટલે આપણને એડજન્ટ એ તો મળી ગયો. એડજન્ટ એ બરાબર આ પહેલું જે છે એ પહેલો સ્તંભ લખીશું -1 0 0, પછી શૂન્ય માઇનસ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, અને એવી રીતે શૂન્ય માઇનસ સાઇન આલ્ફા અને કોસ આલ્ફા. આ રીતે થશે. અને માટે એ ઇન્વર્સ બરાબર 1/mod A એડજન્ટ એ મૂકતા આપણને મોડ એ -1 છે, એટલે અહીંયા મૂકીશું -1 અને એડજન્ટ એ મૂકીશું -1 0 0 0 માઇનસ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા છે, 0 માઇનસ સાઇન આલ્ફા છે અને કોસ આલ્ફા છે. હવે -1ની નિશાની અંદર લઈ લઈએ એટલે આપણને ફાઇનલ આન્સર મળશે. માઇનસ નિશાની અંદર લીધા 1 0 0 પહેલો સ્તંભ મળશે, બીજો સ્તંભમાં 0, આ પ્લસ થઈ જશે કોસ આલ્ફા, પછી આ પણ સાઇન આલ્ફા પ્લસ થઈ જશે, આ શૂન્ય માઇનસ સાઇન આલ્ફા પ્લસ થઈ જશે અને અહીંયા આવશે માઇનસ કોસ આલ્ફા. આ આપણો જવાબ આવશે. સ્વાધ્યાય 4.4ની 12મી રકમમાં એ અને બી શ્રેણિક આપ્યા હોય તો ચકાસવાનું છે કે એ બી ગુણાકારનો વ્યસ્ત ઇઝ ઇક્વલ ટુ બીનો વ્યસ્ત ઇન્ટુ એનો વ્યસ્ત. હવે અહીંયા આપણે પહેલાં લેફ્ટ સાઈડ કરીશું તો મને એ બી ગુણાકારની જરૂર છે. તો એ બી ગુણાકાર પહેલાં કરીએ તો એ બી ગુણાકાર એ અને બીને લખતા 7 અને 5 અને બી શ્રેણિક લખતા 6 7 અને 8 9 ગુણાકાર કરીશું. આનો આપણને ગુણાકાર મળશે પહેલી હાર
પહેલો સ્તંભ 8 6 તરી 18, 7 7 49, પછી પાલીહાર બીજો સ્તંભ 8 તરી 24 અને 9 શેતા 63. હવે બીજી હાર પહેલો સ્તંભ 6 દુ 12 વત્તા 7 પંચા 35. હવે બીજી હાર બીજો સ્તંભ 8 દુ 16 વત્તા 9 પંચા 45. આનું સાદુરૂપ આપતા આપણને AB ગુણાકાર મળશે. એટલે આનો આપણે સરવાળો કરીશું તો 67 મળશે. અહીંયા મળશે 7 અને 8 87 મળશે. અહીંયા મળશે 47 મળશે અને અહીંયા મળશે 61 મળશે. આ AB ગુણાકાર થયો. હવે AB ઇન્વર્સ માટે આપણને AB શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ના હોય તો જ જઈશું આગળ. એટલે આ ગુણાકાર થશે 67 ગુણ્યા 61 અને માઇનસ થશે 87 ગુણ્યા 47. આ ગુણાકાર તમે કરશો તો અહીંયા આવશે 7840 અને આનો ગુણાકાર કરીશું તો 9 49 એટલે 9840. આનું સાદુરૂપ આપીશું તો -2 વધશે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે AB ઇન્વર્સનું અસ્તિત્વ છે. માટે AB ઇન્વર્સ બરાબર 1/mod AB અને એડજોઇન્ટ AB. હવે આને આપણે લખીશું તો આપણી પાસે આ -2 છે એટલે -1/2. એડજોઇન્ટ AB આપણે અહીંયા શોધવાનો છે. હવે એડજોઇન્ટ AB અહીંથી સીધું જ આપણને મળશે. આ ઘટકોની અદલા બદલી કરીશું એટલે અહીંયા 61 અહીંથી 67. આની નિશાની બદલીશું એટલે -87 અને -47. આ આપણી લેફ્ટ સાઈડ આવી ગઈ. હવે રાઈટ સાઈડ માટે આપણને જે જોઈએ છે એ A ઇન્વર્સ જોઈએ છે પહેલાં, પછી B ઇન્વર્સ શોધી કાઢીશું, પછી એનો ગુણાકાર શોધીશું. તો A ઇન્વર્સ માટે પહેલાં કરીએ. A ઇન્વર્સ માટે મોડ A પહેલાં શોધીશું એટલે કે શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું. એટલે 15 - 14 આવશે. 15 - 14 ઇઝ ઇક્વલ ટુ 1 આવશે, ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે. અને માટે A ઇન્વર્સ સીધું જ પહેલાં લખીશું ફોર્મ્યુલા 1/mod A. એડજોઇન્ટ એ સીધો અહીંયા લખી શકાશે. એટલે અહીંયા આ 1 છે એટલે 1 જ મૂકીશું અને એડજોઇન્ટ એ અહીંયા લખીશું. તો આપણું જે A છે આની અદલા બદલી કરીશું એટલે અહીંયા 5 આવશે, અહીંયા 3 આવશે. એટલે આ 5 આ 3 આવશે અને આની નિશાની બદલાશે એટલે અહીંયા -7 અને અહીંયા -2 આવશે. એટલે -7 અને અહીંયા 2 આવશે. આ આપણને કોણ મળ્યું? A ઇન્વર્સ મળ્યું. હવે એવી રીતે B ઇન્વર્સ લેવાનું છે એટલે B ઇન્વર્સ માટે જોઈ લઈએ. તો B ઇન્વર્સ માટે મોડ B જોઈશે આપણે પહેલાં. એટલે અહીંયા જોઈશું તો 9 ગુણ્યા 6 કરવાનું છે. તો 9 ગુણ્યા 6 આપણને મળશે 54 અને -8 જે મળશે 8 ગુણ્યા 7 કરવાનું છે એ 56 મળશે. 56 મળશે એટલે અહીંયા આવશે આપણી પાસે -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને માટે B ઇન્વર્સ બરાબર 1/mod B ઇન્ટુ એડજોઇન્ટ B. હવે અહીંયા એ બધું લખી કાઢીશું ફોર્મ્યુલા પ્રમાણે. એટલે -1/2 અને એડજોઇન્ટ B લખવા માટે આની અદલા બદલી એટલે 9 અહીંયા આવશે, 6 અહીંયા આવશે અને આ 8 અને 7ની નિશાની બદલાશે એટલે -8 -7 થશે. હવે જે આપણી રાઈટ સાઈડ માટે જઈશું, રાઈટ સાઈડ એ આપણી છે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. એટલે મૂકી દઈશું. આ B ઇન્વર્સ છે 1/2, 9 - 8 પાલીહાર, -7 6 બીજી હાર અને A ઇન્વર્સ આપણે અહીંયા શોધ્યો એ મૂકીશું. 5 - 2 પહેલો સ્તંભ અને -7 3 બીજો સ્તંભ.
હવે આનો ગુણાકાર કરીશું આપણે. 1/2 આમ જ રાખીશું, -1/2. પાલીહાર પહેલો સ્તંભ 9 × 5 = 45, -−+16. એવી રીતે બીજી પહેલી હાર બીજો જે સ્તંભ છે -63 અને -8 તરી 24. પછી બીજી હાર પહેલો સ્તંભ -35 અને -12. પછી -+49 અને 6 તરી 18. હવે આનું સાદરૂપ આપી દઈએ તો -1/2. આનો સરવાળો આપણે કરીશું તો 6 ને 5 11, 4 ને 5 ને 6 મળશે. અહીંયા માઇનસ મળશે 7, 87 મળશે. એવી રીતે અહીંયા પણ માઇનસ મળશે 7 આગળ આવશે અને 3 ને 4 આવશે. એવી રીતે અહીંયા 7 પ્લસ આવશે અને અહીંયા આવશે 5 ને 6. જે તમે જોશો તો આપણી જે લેફ્ટ સાઈડ છે એ જ અહીંયા રાઈટ સાઈડ છે. માટે આપણે લખી શકીએ આ ફોર્મ્યુલા પણ એક છે કે AB ગુણાકારનો વ્યસ્ત = જ્યારે પણ જરૂર પડે તો એક પ્રમેય તરીકે અને ફોર્મ્યુલા તરીકે યાદ રાખવાનું. આ દાખલામાં શ્રેણિક આપ્યા હતા A અને B અને એના ઉપરથી આ ફોર્મ્યુલાને પ્રમેયને ચકાસવાનો હતો. 4.4 ની 13મી રકમ, એમાં એક શ્રેણિક આપ્યો છે તો સાબિત કરવાનું છે A² - 5A + 7i = 0 અને તે આના પરથી A ઇન્વર્સ શોધવાનું છે. પહેલાં આપણે આને સાબિત કરી લેફ્ટ સાઈડ લખીશું. A² ની જરૂર છે તો પહેલાં A² શોધી કાઢીએ. તો A² = A × A. એ શ્રેણિક આપણને આપ્યો છે 3 - 1 અને બીજો સ્તંભ છે 1 2. ફરીવાર એ લખીએ 3 - 1 1 2. એનો ગુણાકાર કરીશું તો પાલીહાર પહેલો સ્તંભ 9 - 1 પછી બીજા સ્તંભ સાથે 3 અને +2. હવે બીજી હાર પહેલો સ્તંભ -3 અને -2. એવી રીતે બીજા સ્તંભ સાથે તો -1 + 4. એટલે આપણને અહીંયા આનો આન્સર આવશે 8 અને -5. પહેલો સ્તંભ આવશે અને બીજામાં 5 અને 3 આવશે. આપણને A² મળી ગયો. હવે લેફ્ટ સાઈડ લખીશું આની તો લેફ્ટ સાઈડ = છે A² - 5A + 7i. હવે A² શોધ્યો છે લખી કાઢીએ તો 8 - 5 પહેલો સ્તંભ, 5 અને 3 બીજો સ્તંભ. હવે પ્લસ કરીશું અને એને -5 વડે ગુણીશું એટલે -15 -5 +5 અને -10. એ શ્રેણિકને આપણે -5 વડે ગુણ્યા પ્લસ આ એકમ શ્રેણિક છે એને 7 વડે ગુણી કાઢીએ 7007 થશે. અને હવે એનું સાદરૂપ આપી દઈએ તો સાદરૂપ આપીશું તો 8 + 7 15 -15, 5 - 5 -5 + 5 આ તો 0 જ છે, -5 + 5 અને 3 અને 7 10 અને આ -10 એટલે બધા શૂન્ય મળશે ઘટકો 4 એ 4 જે આપણને કીધેલું જ છે 0 2 × 2 અને એ આપણે રાઈટ સાઈડમાં લાવવાનું છે, સાબિત કરવાનું હતું આપણે. તો આ સાબિત થઈ ગયું. હવે આના પરથી A ઇન્વર્સ શોધવાનો છે એટલે એના પરથી A ઇન્વર્સ શોધવા માટે પહેલાં આપણે આને લઈ લઈશું. આના ઉપરથી શોધવાનો છે એટલે A² - 5A + 7i = 0 લઈ લઈશું. હવે બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણીશું. હવે જોઈએ શું આવશે. બરાબર, જ્યારે પણ એના ઉપરથી કરવાનું હોય ત્યારે આ પ્રોસિજર કરવાની છે. માટે A² A ઇન્વર્સને આપણે બધાને ગુણીશું. પછી -5 એની 1 ઘાત છે A ઇન્વર્સ + 7i A ઇન્વર્સ = 0. અહીંયા ગુણવાનું છે A ઇન્વર્સ. હવે સાદરૂપ આપવાનું છે તો આધાર આ ઘાતાંકનો ઉપયોગ કરીશું. આધાર સરખા છે, ઘાતાંકનો સરવાળો થશે એટલે 2 - 1 એટલે અહીંયા 1 ઘાત મળશે એટલે એને અહીંયા 1 ઘાત મળશે. બરાબર, પછી -5 અહીંયા 0 ઘાત થઈ જશે, એની 0 એટલે 1 થશે પ્લસ આ 1 જ છે એટલે 7A
ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શૂન્ય થઈ જશે. હવે આપણે આને શોધવાનું છે આના ઉપરથી, એટલે આને સૂત્ર કરતાં બનાવવાનું છે. બાકીના પદો આમ લઈ લઈએ, એટલે 7 એ ઇન્વર્સ, પછી આ માઇનસ એ પ્લસ થશે, આ 1 છે, એ 0 એટલે 1, એટલે આપણે આઈ મૂકીશું, એટલે 5 આઈ થશે, અને આ બાજુ જશે એટલે માઇનસ એ થશે. માટે આપણો એ ઇન્વર્સ મળશે 1/7, અને અહીં થશે, આ પ્લસ છે આપણું, કારણ કે આ માઇનસ આ બાજુ ગયું, પ્લસ થયું, 5 આઈ માઇનસ એ શોધીશું એટલે એ ઇન્વર્સ મળશે. હવે આ લખી કાઢીશું. માટે એ ઇન્વર્સ બરાબર 1/7. અહીંયા 5 આઈને આપણે લખીશું, 5 આઈ છે એને આ રીતે લખીશું, 5005, અને માઇનસ એ લખવાનું છે, માઇનસ એ. એટલે અહીંયા માઇનસ એ આપણને જે આપ્યો છે 3 - 1 1 2 આપ્યું છે. હવે આનું સાદરૂપ આપીશું એટલે આન્સર આવશે, એટલે 1/7. અહીંયા 5માંથી 3 જશે તો 2, 0 - 1 એટલે -1, 0 માઇનસ +1, અને 5 - 2 એટલે 3. આ એ ઇન્વર્સ આપણો આવ્યો, આન્સર આવશે.